નમસ્કાર મિત્રો. જરા કલ્પના કરો એક એવો દેશ જેની અઢળક સંપત્તિ અને સમૃદ્ધિની વાતો સાંભળીને આખી દુનિયા ત્યાં પહોંચવા માટે લલચાતી હોય. સોનાની ચીડિયા કહેવાતો આપણો આ ભારત દેશ તેની જ વાત કરીએ છીએ. પણ પછી અચાનક એવું તે શું થાય છે કે સાત સમંદર પારથી આવેલા મુઠ્ઠીભર અજાણ્યા લોકો જે માત્ર અને માત્ર મરી મસાલા અને કાપડનો વેપાર કરવા માટે જ આવ્યા હતા, તેઓ જોતજોતામાં આખા દેશના માલિક કેવી રીતે બની જાય છે આપણે તે જોવાનું છે. જે હાથમાં શરૂઆતમાં વેપારના ત્રાજવા હતા, એ હાથમાં અચાનક જ શાસન અને તલવાર અચાનક જ શાસનની તલવાર અને બંદૂકો એ કેવી રીતે આવી જાય છે. તમારી નજર સમક્ષ જે આ ચિત્ર દેખાય છે એ સંપૂર્ણ ઇતિહાસને વ્યક્ત કરે છે. આ ચિત્ર એ કોઈ સામાન્ય નકશો નથી, કોઈ ડ્રોઈંગ નથી. આ એક જીવંત ચિત્ર છે. ધ્યાનથી જુઓ. એક નાનકડી વિનંતીથી આ વસ્તુ શરૂ થાય છે. જે લોકો વેપાર કરવાની દાનતે અહીંયા આવ્યા હતા, 1608ની વાત છે. કેવી રીતે પ્લાસી અને બક્સરના ભયાનક યુદ્ધોમાં આ વિનંતી ફેરવાય છે. કેવી રીતે ધીમે ધીમે કાવા દાવા અને કૂટનીતિથી આપણા દેશનો નકશો એ લાલ રંગમાં ફેરવાઈ જાય છે. અને કેવી રીતે એક સામાન્ય વેપારી કંપની એની પાસેથી સત્તા સીધી જ બ્રિટનના મહારાણીના તાજ 1858માં આ વસ્તુ થઈ હતી ત્યાં સુધી પહોંચે છે. ઇતિહાસના પાનાઓમાં દબાયેલી આ સફરમાં એવા તો કેટલાય રહસ્ય અને રાજકીય રમતો છુપાયેલી છે જેણે આખા ભારતનું નસીબ બદલી નાખ્યું છે. તો ચાલો આ ચિત્રના એક એક પડાવને આપણે રહસ્યમય ઢંગથી સમજીએ. આજે આ તમામ હિસ્ટ્રી ઉપરથી આપણે પડદો ઉચકવાના છીએ. આજે આપણે એક રોમાંચક સફર પર જવાના છીએ. સાથે જ અમે તમને જણાવવા માંગીએ છીએ કે અહીંયા તમે જે કંઈ પણ ભણો છો એ એકેડેમિક સત્ર છે ત્યાંથી લઈને યુપીએસસી સુધીનું અમે તમામ નોલેજ તમને ડીપમાં આપવાના છીએ. એ પણ તમે ધ્યાનમાં રાખશો. મિત્રો, તમારી સ્ક્રીન પર જે દેખાઈ રહેલું છે આ નકશો જરા ધ્યાનથી જુઓ. પહેલી વાર જોતા આ નકશો તમને કોઈ ભૂગોળના કોઈ સામાન્ય નકશા જેવો લાગશે. પણ ખરેખર વાત શું છે? આ એક એવો ગુપ્ત નકશો છે જેણે આખી દુનિયાનો ઇતિહાસ હંમેશને માટે બદલી નાખ્યો છે. તમને આ નકશામાં બે રસ્તાઓ દેખાતા હશે. પોર્ટુગલથી લિસ્બન અને કોન્સ્ટેન્ટિનોપલ ટર્કિસ્તાનથી કાલિકટ સુધી. આ બે નકશા તમને દેખાતા હશે અહીંયા. બે રસ્તા તમને દેખાતા હશે. જો પેલા જમીન અને સમુદ્ર પરથી પસાર થતો આ જે સમુદ્રી માર્ગ છે અને જે એક સમયે દુનિયાભરના વેપારીઓથી ધમધમતો હતો. આ જે માર્ગની આપણે ચર્ચા કરીએ છીએ, સમગ્ર વેપારે અહીંથી જ થતો હતો. દુનિયાભરના વેપારીઓ અહીંથી જ વેપાર કરતા હતા. પછી અચાનક એવું તે શું થાય છે? એવું તે કયું વાવાઝોડું આવે છે કે આ રસ્તા પર હંમેશને માટે તાળા લાગી જાય છે? એવું શું થાય છે કે આ રસ્તો હંમેશને માટે બંધ કરવામાં આવે છે? આપણે એ જોઈએ. અને જ્યારે એ દરવાજા બંધ થાય છે ત્યારે શરૂ થાય છે ઇતિહાસની સૌથી મોટી અને ખતરનાક શોધ. જુઓ, જે આ લાંબી વાદળી લાઈન તમને જે દેખાય છે ને, આ લાઈન જે પોર્ટુગલ લિસ્બનથી લઈને કાલિકટ સુધી જાય છે, આ કોઈ સામાન્ય રસ્તો નથી. આ એ અજાણ્યો અને તોફાની સમુદ્રી માર્ગ છે જ્યાં ડગલે ને પગલે મોત ઊભું છે. વિચારો, એવો તો કયો જાદુઈ દેશ હતો, એવો તો કયો ખજાનો હતો જેને પામવા માટે યુરોપના નાવિકોએ પોતાના જીવની બાજી લગાવી દીધી. એ દેશ બીજો કોઈ નહીં પણ અઢળક સમૃદ્ધિ અને મરી મસાલાથી સંપન્ન આપણો ભારત દેશ હતો. ભારત દેશ જ્યારે કોન્સ્ટેન્ટિનોપલના દરવાજા બંધ થાય છે
ત્યારે ભારત સુધી પહોંચવા માટે ખલાસીઓ આખો આફ્રિકા ખંડ વિંધીને ભારત સુધી પહોંચવા માટે એક રસ્તો શોધી કાઢ્યો. હવે એ સાહસિકો કોણ હતા? આજે આપણે આ જ ઊંડા સમુદ્રમાં ડૂબકી લગાવવાના છીએ અને આ રહસ્ય પરથી આપણે પડદો ઉઠાવશું. હા મિત્રો, આજે આપણે ભણવાના છીએ ભારત આવવાના નવા જળમાર્ગની શોધનો એ રોમાંચક ઇતિહાસ. મિત્રો, કલ્પના કરો કે વર્ષ 1400 ચાલી રહ્યું છે. તમારી પાસે ગૂગલ મેપ નથી, કોઈ જીપીએસ નથી, અને તમારી પાસે માત્ર એક નાની હોડી છે અને અફાટ દરિયો છે. દુનિયાને ખબર નથી કે ભારત ક્યાં છે, પણ બધાને ત્યાં પહોંચવું છે. કેમ? કારણ કે ભારતના મસાલા વગર યુરોપનું ખાવાનું એ ફીકું છે. તો તમે કહેશો કે તેઓ સીધા જળમાર્ગથી કેમ નથી આવતા? પ્રશ્ન ખૂબ જ સરસ છે. રસ્તો પણ હતો, પણ તુર્કીના લોકોએ કોન્સ્ટેન્ટિનોપલ એ જીતી લીધું હતું અને રસ્તો બંધ કરી દીધો હતો, કારણ કે એમના કબજામાં હતું. ત્યાંથી જ શરૂ થાય છે ધ રેસ ઓફ ઇન્ડિયા. સૌથી પહેલા મેદાનમાં કોણ આવે છે? પોર્ટુગલના પ્રિન્સ હેનરી. આ વ્યક્તિ જે દેખાય છે એ પોર્ટુગલના છે. પોર્ટુગલ, નામ છે પ્રિન્સ હેનરી. સૌ પ્રથમ મેદાનમાં આવે છે પ્રિન્સ હેનરી. તેમણે નાવિકોને લાલચ આપી, પૈસા આપ્યા અને કહ્યું, જાઓ ભારત શોધી લાવો. ત્યારે બાર્થેલોમ્યુ ડાયસ નીકળ્યું. બાર્થેલોમ્યુ ડાયસ આ એક નાવિક છે. બાર્થેલોમ્યુ ડાયસ નીકળ્યું. તે આફ્રિકાના છેક નીચેના છેડે પહોંચે છે. ત્યાં એટલા તોફાનો એને જોવા મળે છે, જેથી કરીને તેણે તેનું નામ શું પાડી દીધું? કેપ ઓફ સ્ટ્રોમ્સ. પણ પછી રાજાને આશા જગાડવા તેનું નામ રાખવામાં આવ્યું કેપ ઓફ ગુડ હોપ, જેને આપણે આશાની ભૂશેર પણ કહીએ છીએ. હવે એન્ટ્રી થાય છે ક્રિસ્ટોફર કોલંબસની. જો રાજાના પૈસે નીકળે છે ભારત શોધવા માટે. ભાઈ સાહેબ રસ્તો ભટકી જાય છે, બરાબર છે. આ બધું આપણે જોવાના છીએ. તો હવે એન્ટ્રી કોની થાય છે? ક્રિસ્ટોફર કોલંબસની. સ્પેનના રાજાના પૈસે તે ભારત શોધવા માટે નીકળે છે. રાજાના પૈસે ભારત શોધવા માટે આ ભાઈ નીકળે છે. પણ ભાઈ સાહેબ રસ્તો ભટકી જાય છે અને પહોંચે છે ક્યાં? અમેરિકા, દક્ષિણ અમેરિકા પાસે પહોંચે છે. મજાની વાત એ છે કે આ વ્યક્તિ જ્યાં સુધી જીવ્યો ત્યાં સુધી એમ જ માનતો રહ્યો કે ભારત તેને શોધી લીધું છે. એટલે જ આજે પણ ત્યાંના મૂળ વતનીઓને રેડ ઇન્ડિયન્સ કહેવામાં આવે છે. આ જે દેખાય છે, બરાબર, શું કહેવાય છે? રેડ ઇન્ડિયન્સ. રેડ ઇન્ડિયન્સ કહેવામાં આવે છે. પણ પછી અમેરિગો વેસ્પુચી એ આવે છે અને કહે છે, ભાઈ આ ભારત નથી, આ તો કંઈક નવો જ પ્રદેશ શોધવામાં આવ્યો છે. અને તેના નામ પરથી શું નામ પડે છે? અમેરિકા. રેડ ઇન્ડિયન્સ, ત્યાંના લોકોને શું કહેવામાં આવે છે? તો કે રેડ ઇન્ડિયન્સ કહેવામાં આવે છે. આ ત્યાંના લોકો છે. અમેરિગો વેસ્પુચી એ અમને ધ્યાનમાં લાવે છે કે આ તે જે પ્રદેશ શોધ્યો છે એ ભારત નથી, એ અમેરિકા છે. અંતે 1498ની વાત છે. 1498માં વાસ્કો દ ગામા મેદાનમાં આવે છે. વાસ્કો દ ગામા, આ વ્યક્તિ વાસ્કો દ ગામા એ મેદાનમાં આવે છે. તે કેપ ઓફ ગુડ હોપ ફરીને હિન્દ મહાસાગરમાં આવે છે. ત્યાં તેને કોઈ એક વ્યક્તિ મળે છે, ભારતીય ખલાસી છે, કાનજી માલમ. તેની મદદથી તે ક્યાં પહોંચે છે? કાલિકટ બંદર. આ ભારતીય ખલાસી છે, કાનજી માલમ.
આની મદદથી તે ક્યાં પહોંચે છે? કાલિકટ બંદર. ત્યાંના રાજા કોણ હતા કાલિકટના? જામોરી. તેને એક અજીબ દેખાતો માણસ મોટી હોડી લઈને આવતો દેખાય છે. જામોરીને તેને વેપારની છૂટ આપી દીધી, અને માગી હશે તેને આપી દીધી. બસ અહીંથી જ ઇતિહાસ બદલાય છે. ભારત આવવાના દરવાજા હંમેશા માટે ખુલ્લા થાય છે. પછી તો અંગ્રેજો આવે છે, ફ્રેન્ચો આવે છે, બધા એક પછી એક આવવા લાગે છે. જો રાજા જામોરીન છે, વેપારની મંજૂરી માગે છે, રાજા જામોરીને તરત જ મંજૂરી આપી દે છે. મિત્રો, આજે આપણે એક એવા બિઝનેસ ડ્રામા વિશે વાત કરીએ છીએ જેમાં વેપારીઓ આવે છે સોદાગરો બનીને, પણ બની ગયા આખા દેશના માલિક. ચાલો જોઈએ આ ખેલમાં કોણ કોણ હતું. સૌથી પહેલા તો એન્ટ્રી થાય છે પોર્ટુગીઝો. કોણ આવે છે? પોર્ટુગીઝ, જેને આપણે ફિરંગીઓ કહીએ છીએ. 1498ની વાત છે. વાસ્કો દ ગામાએ જે રસ્તો શોધ્યો હતો, અને પછીના 100 વર્ષ સુધી આ લોકોએ ભારતીય દરિયા પર રાજ કર્યું. દીવ, દમણ, ગોવા, કોચી, બધી જ જગ્યાએ એ તેમના કબજામાં આવ્યું. બીજા કોઈને તો તે આ દરિયામાં ફરકવા પણ નહોતા દેતા. જોઈએ અહીંયા જો સૌપ્રથમ પોર્ટુગીઝ, અંગ્રેજો, ફ્રેન્ચો, ભારત આવવાના દરવાજા ખુલી જાય છે, અને પછી અંગ્રેજો, ફ્રેન્ચો બધા એક પછી એક આવવા લાગે છે. તમે જોઈ શકો છો. વેપારની પરમિશન મળતા જ આ લોકો અહીંયા આવે છે, અને હંમેશને માટે દરવાજા ખુલ્લા થાય છે વેપાર માટે. અહીંયા જે સ્ટાર કરેલો છે આ બધા ફિરંગી મથકો છે. ફિરંગી મથકોમાં કયા કયા આવે છે? તો છે દીવ, ત્યારબાદ આવે છે દમણ, ત્યારબાદ આવે છે ગોવા, ત્યારબાદ છે કાલિકટ, ત્યારબાદ છે કોચી, અને ફ્રેન્ચ મથકો કયા કયા આવે છે? આ બધા કયા હતા? સોરી, આ બધા જે છે ને એ ફિરંગી મથકો છે. કયા છે? ફિરંગી મથક છે. ફ્રેન્ચ મથકો કયા કયા છે? તેમાં આવે છે માહે, પછી પોંડિચેરી, કરાઈકલ, આટલા ફ્રેન્ચ મથક છે. અંગ્રેજી મથકો જેમાં આવે છે સુરત, મુંબઈ, ત્યારબાદ આવે છે ચેન્નઈ, જે અહીંયા છે, ત્યારબાદ આવે છે કોલકાતા. આટલા મથકો આવે છે. હવે એક મિનિટ. ચાલો, હવે વર્ષ 1600માં ઇંગ્લેન્ડની રાણી એલિઝાબેથ, કોણ છે? એલિઝાબેથ, ઈસ્ટ ઇન્ડિયા કંપનીને પરવાનગી આપે છે. 1608માં કેપ્ટન વિલિયમ્સ હોકિન્સ એ પોતાનું વહાણ લઈને સુરતમાં ઉતરે છે. તેને એમ કે જહાંગીર બાદશાહ તરત જ હા પાડી દેશે, વેપાર ચાલુ થશે. પોર્ટુગીઝોએ એમાં આડો પગ નાખ્યો. શા માટે? તેઓ વેપાર સેટ કરીને બેઠા હતા. તેમણે આડો પગ નાખ્યો. તેમણે જહાંગીરને ચડાવ્યા, અને હોકિન્સને ખાલી હાથે પાછું ફરવું પડ્યું હતું. વિચારો મિત્રો, દુનિયાની સૌથી મોટી કંપની, એનો પ્રથમ પ્રયાસ એ નિષ્ફળ જાય છે. શા માટે? ત્યારે પણ મંથરા ટાઈપ માણસો તો ત્યારે પણ હતા. બરાબર છે. જો કેપ્ટન હોકિન્સ આ વ્યક્તિ છે. રાજા જહાંગીર છે એના દરબારમાં વેપારની મંજૂરી માંગે છે, પણ શું થાય છે? મંજૂરી મળતી નથી. હવે પણ અંગ્રેજો હાર માનવાના ન હતા. આખરે 1613માં મુગલ બાદશાહ જહાંગીર એ હા પાડે છે કે તમે વેપાર કરો.
કોઈ બી કારણો હોઈ શકે છે. સુરતમાં અંગ્રેજોએ પ્રથમ વેપારી કોઠી સ્થાપી. ધીરે ધીરે તેમણે ભરૂચ અને અમદાવાદમાં પણ વેપાર ફેલાવ્યો. પણ ત્યાં એક નવું જ જોખમ આવ્યું. એ હતું શું? મરાઠા સામ્રાજ્ય. અંગ્રેજો ડર્યા કે મરાઠાઓ સામે તે જીતી નહીં શકે, એટલે તેઓ દક્ષિણ અને પૂર્વ તરફ ખસવા લાગ્યા. દક્ષિણ અને પૂર્વ તરફ તેઓ ખસવા લાગ્યા. મિત્રો યાદ રાખો, 1687માં અંગ્રેજોએ પોતાનું મુખ્ય મથક એ સુરતથી ખસેડીને મુંબઈ બનાવ્યું. એ શા માટે? કારણ કે મુંબઈ એ સુરક્ષિત હતું અને ત્યાંથી આખા ભારત પર તે નજર રાખી શકતા હતા. સાથે સાથે તેમણે ચેન્નઈમાં સેન્ટ જ્યોર્જ અને કોલકાતામાં ફોર્ટ વિલિયમ્સ આ બે નામના કિલ્લાઓ તેમણે બનાવ્યા હતા. હવે છેલ્લે એન્ટ્રી થાય છે ફ્રેન્ચોની. 1668ની વાત છે. તેમણે પોંડિચેરી અને ચંદ્રનગરમાં મથકો બનાવ્યા હતા. હવે મેદાનમાં બે મોટા પહેલવાનો હતા. કોણ? અંગ્રેજો અને ફ્રેન્ચો. આખા વિશ્વમાં આ બંને એકબીજાના દુશ્મન હતા, એ હર કોઈ જાણે છે. ભારતમાં 1746થી 1763 વચ્ચે તેમની વચ્ચે 3 કર્ણાટક વિગ્રહો થયા હતા. આ કોઈ સાધારણ યુદ્ધ તો ન હતા. આ તો નક્કી કરવાનું હતું કે ભારત પર રાજ કોનું ચાલશે. અંતે ફ્રેન્ચો હારી જાય છે અને અંગ્રેજો એ મેદાન મારી જાય છે. હવે આપણે જોવાના છીએ પ્લાસીનું યુદ્ધ. એક અડધા દિવસનો ખેલ છે. આ એક અડધા દિવસનો ખેલ છે. સાંભળો, પ્લાસીનું યુદ્ધ. આજે આપણે એક એવા રાજાની વાત કરીશું જે બહાદુર હતો, પણ તેની આસપાસના લોકો ગદ્દાર હતા. કોણ છે? તમે બધા જાણો છો. સિરાજુદ્દૌલા. બંગાળમાં સિરાજુદ્દૌલાનું શાસન હતું. અંગ્રેજોએ શું કર્યું? નવાબની પરવાનગી લીધા વગર કોલકાતામાં પોતાની કોઠીની આસપાસ કિલ્લાઓ બાંધવાનું શરૂ કરી દીધું. નવાબની પરમિશન લીધી નથી. સિરાજુદ્દૌલાનો સ્વભાવ એ થોડો ઉતાવળિયો હતો. તેમણે જોયું અને તરત જ ત્યાં જઈને અંગ્રેજોની કિલ્લેબંધી એને તોડી પાડી. જ્યારે આ સમાચાર મદ્રાસ પહોંચે છે ત્યારે અંગ્રેજો એક ચતુર ખેલાડીને મોકલે છે. એ ખેલાડી કોણ હતા? રોબર્ટ ક્લાઇવ. રોબર્ટ ક્લાઇવનું મગજ એકદમ દગાખોરી જેવું. તેને ખબર હતી કે જો સામસામેની લડાઈ થશે તો નવાબ જીતવાના છે. એટલે તેણે એક ખતરનાક પ્લાન બનાવ્યો. તેણે નવાબના પોતાના જ ખાસ માણસોને ફોડ્યા. કોણ હતા એ? શેઠ અમીચંદ. સાથે મીર જાફર, જે નવાબનો સેનાપતિ હતો. ક્લાઇવે તેને લાલચ આપી. શું લાલચ આપી? નવાબ બનાવવાની લાલચ આપી. હરાવવામાં મદદ કરે જો તો તે બંગાળનો આગામી નવાબ બનશે. શેઠ અમીચંદ એને શું લાલચ આપી હતી? એને આ કાવતરામાં સાથ આપવાનો હતો અને સાથે અમુક જે મદદો મળવાની હતી શેઠ અમીચંદને મળવાની હતી. પ્લાસીના મેદાનમાં સામસામે સૈન્ય ગોઠવાય છે. બધા એકબીજા પોતાની તલવારો, ભાલા, તોપો લઈને સામે આવે છે. તારીખ શું હતી? 23 જૂન 1757. પણ આ યુદ્ધ ન હતું. આ તો એક નાનકડું પૂર્વ આયોજિત કાવતરું હતું. કાવતરું શા માટે કાવતરું કહેવામાં આવે છે? મીર જાફર પોતાની સેના સાથે લડે તો છે. જો મીર જાફર જે છે પોતાની સેના સાથે લડે છે, પણ એ લડતો નથી, નિષ્ક્રિય છે. કારણ કે અગાઉ દગો થઈ ગયો હતો. પરિણામ શું આવવાનું હતું? સિરાજુદ્દૌલા હારી જાય છે અને તેની હત્યા કરવામાં આવે છે. મિત્રો, નવાઈની વાત તો એ છે કે જે યુદ્ધ દિવસો સુધી ચાલવું જોઈએ તે રોબર્ટ ક્લાઇવના કાવતરાને કારણે અને એક દગાખોરીના કારણે અડધા દિવસમાં પૂરું થાય છે. યુદ્ધ પછી અંગ્રેજોને શું મળે છે? તેમને 24 પરગાણાની જાગીર મળે છે. મીર જાફરને વચન મુજબ બંગાળનો નવાબ બનાવવામાં આવે છે. પણ સૌથી મહત્વની વાત તો એ છે કે આ યુદ્ધથી ભારતમાં અંગ્રેજી સત્તાનો પાયો નંખાય છે. જો મીર જાફરે ગદ્દારી ના કરી હોત તો શું અંગ્રેજો ભારત પર રાજ કરી શક્યા હોત?
શું તમને લાગે છે કે રોબર્ટ ક્લાઇવ એક સારો લડવૈયો હતો કે માત્ર એક સારો ષડયંત્રકારી? એ તો આગળ જોવાનું રહ્યું. જો અહીંયા દેખાય છે તમને, મીર જાફર નવાબ બનાવવામાં આવે છે, બરાબર મિત્રો. આ જે પ્લાસીનું યુદ્ધ છે ને, એમાં અંગ્રેજોએ દગાખોરીથી જીત મેળવી હતી. પણ પછી બક્સરનું યુદ્ધ આવે છે. બક્સરના યુદ્ધમાં તો તેમણે પોતાની તાકાત બતાવી. આ વાર્તા છે એક એવા નવાબની જે અંગ્રેજોના ઈશારે નાચવા તૈયાર હતો. મીર જાફર, એના પછી મીર કાસમ પણ આવશે, આપણે આગળ એની ચર્ચા કરીએ. પણ આ સમગ્ર રમત જે છે ને, તે ખુરશીની રમત છે, ચેરની રમત છે. હર કોઈને સત્તા જોઈએ છે. અંગ્રેજોએ પહેલા તો મીર જાફરને નવાબ બનાવ્યો હતો અને તેની પાસેથી ખૂબ જ ધન લૂંટ્યું. ધન લૂંટવા માટે જ એને બનાવ્યો હતો. વધારે લાલચ જાગતા તેમણે મીર જાફરને હટાવીને મીર કાસમને નવાબ બનાવી દીધો. પણ મીર કાસમ તો અંગ્રેજો કરતા પણ વધુ હોશિયાર અને મહત્વકાંક્ષી નીકળ્યું. અંગ્રેજો ડરી ગયા અને તેમણે ફરીથી મીર કાસમને કાઢીને મીર જાફરને ગાદી પર બેસાડી દીધી. સમગ્ર ખેલ જુઓ તમે. ધન લૂંટવા માટે જ આ બધું કાવતરું કરાયું હતું. ધન લૂંટાય છે. આ ભાઈને કામ કરવું પસંદ નથી આવતું અંગ્રેજોને, એટલે આ બધી વસ્તુ રચાય છે. હવે મીર કાસમ એ શાંત બેસે તેમ નથી. શા માટે? કારણ કે એની સત્તા છીનવાઈ જાય એમ છે. એટલે એ ભાગીને જાય છે અવધ. ત્યાં એક શક્તિશાળી ટીમ બનાવે છે. મીર કાસમ, જે બંગાળનો પૂર્વ નવાબ, અવધનો નવાબ, સાથે મુગલ બાદશાહ શાહ આલમ, આ ત્રણેય એવું નક્કી કરે છે કે હવે આપણે ભેગા મળીને અંગ્રેજોને ભારતમાંથી બહાર કાઢીશું. તારીખ શું હોય છે? 22 ઓક્ટોબર 1764. સ્થળ હતું બક્સર. એક બાજુ ભારતની સંયુક્ત સેના હતી અને બીજી બાજુ ઈસ્ટ ઇન્ડિયા કંપની. પરિણામ શું આવવાનું હતું? અફસોસ. આ સંયુક્ત સેનાની હાર થાય છે. અંગ્રેજોની શિસ્તબદ્ધ સેના સામે ભારતની વિશાળ સેના જરા પણ ટકી શકતી નથી. આ જીત સાથે જ અંગ્રેજોને જે મળે છે તેણે ઇતિહાસ બદલી નાખ્યો. તેનાથી તેમને બંગાળ, બિહાર અને ઓરિસ્સાની દીવાની સત્તાઓ મળે છે. બંગાળ, બિહાર અને ઓરિસ્સા, આનાથી ઇતિહાસ બદલાય છે. હવે દીવાની સત્તા એટલે શું? એટલે કે હવે આ ત્રણ રાજ્યોમાં કર ઉઘરાવવાનું કામ એ અંગ્રેજોનું. હવે અંગ્રેજો પાસે અઢળક પૈસા આવવા લાગ્યા અને તેઓ સાચા અર્થમાં ભારતના શાસક બની જાય છે. પણ કહેવાય છે ને, હા, કે આ બધું જે લૂંટાય છે, જે દગાખોરીથી મળે છે, એનો વ્યય ખૂબ જ વધારે થાય છે. આપણે એની આગળ ચર્ચા કરીએ. ચાલો, હવે આપણે જોવાનું છે કંપની શાસનનો વિકાસ. કંપની રાજા બને છે અહીં. નવો કાયદો અને સુપર પાવર. કઈ રીતે આ કહેવાય છે? એક જમાનામાં અંગ્રેજો માત્ર વેપાર કરતા હતા, પણ ઈસવીસન 1773માં લંડનથી એક આદેશ આવે છે, જેને આપણને નિયમન ધારો કહીએ છીએ. નિયમન ધારો 1773. આ કાયદાએ બંગાળના ગવર્નરને એટલા પાવરફુલ બનાવી દીધા કે તે હવે ગવર્નર જનરલ કહેવાય છે. અને ભારતના પહેલા આવા સુપર બોસ કોણ બને છે ખબર છે? વોરન હેસ્ટિંગ્સ. આ વ્યક્તિ વોરન હેસ્ટિંગ્સ, તેને મુંબઈ અને મદ્રાસના ગવર્નરોને પણ પોતાના અંકુશમાં લેવામાં આવે છે. જાણે આખા ભારતનો રિમોટ કંટ્રોલ એ હેસ્ટિંગ્સના હાથમાં આવી ગયો. પણ સત્તા સંભાળવાની એટલી સહેલી નહોતી. વોરન હેસ્ટિંગ્સ જેવો ગાદી પર બેસે છે કે તેની સામે બે મહાન યોદ્ધાઓ આવી પહોંચે છે. કોણ છે? પશ્ચિમમાંથી તલવાર લઈને મરાઠાઓ આવે છે અને દક્ષિણમાંથી ગર્જના કરતા આવે છે મૈસૂરના હૈદર અલી, જે બીજા મૈસૂર વિક્રમમાં આપણે જોઈએ છીએ. હવે અંગ્રેજો મૂંઝાય છે. એક તરફ મરાઠા છે, બીજી તરફ હૈદર અલી છે. અંગ્રેજો માટે જીવ બચાવવા જેવો સમય હતો. ખૂબ જ સંઘર્ષ થાય છે અને કંપનીની હાલત એક કફોડી થઈ જાય છે. હેસ્ટિંગ્સ પછી મેદાનમાં કોણ આવે છે? એક નવો ખેલાડી આવે છે, લોર્ડ કોર્નવોલિસ.
લોર્ડ કોર્નવોલિસ. તેની સામે ભારતના સૌથી નીડર યોદ્ધા, જેને દુનિયા મૈસૂરના વાઘ કહે છે, એટલે કે ટીપુ સુલતાને તેની સામે હોય છે. એટલા પાવરફુલ હોય છે કે તેને એકલા હાથે હરાવવું એ અંગ્રેજો માટે તો અશક્ય હતું. એટલે કોર્નવોલિસે એક ચાલબાજી કરી. તેને મરાઠાઓ અને હૈદરાબાદના નિજામને પોતાની સાથે લઈ લીધા. કલ્પના કરો, એક બાજુ ટીપુ સુલતાન એકલા છે અને બીજી બાજુ 3 સૈન્ય, અંગ્રેજ, મરાઠા અને નિજામ એકી સાથે તૂટી પડ્યા. ભારે યુદ્ધ થાય છે, ભારે યુદ્ધ જોવા મળે છે તમને. આખરે આ સંયુક્ત સેના સામે મૈસૂરના વાઘની હાર થાય છે. ટીપુ સુલતાન એની હાર થાય છે. ટીપુ સુલતાન હારીને સંધિ કરાર કરે છે અને અંગ્રેજોએ મૈસૂરમાં પગપેસારો કરી લીધો હોય છે. કંપનીની આબરૂ જોખમમાં મુકાય છે. આના પછી કોર્નવોલિસ ગયા. આ સમય દરમિયાન એ જાય છે અને પછી આવે છે સર જ્હોન શોર. તેમણે એવું વિચાર્યું કે આપણે કોઈની વચ્ચે પડવું નથી, તટસ્થતાની નીતિ આપણે અપનાવી છે. પણ પરિણામ શું આવે છે? અંગ્રેજોની ધાક ઓછી થતી જાય છે અને મરાઠાઓ શક્તિશાળી બને છે. હવે અંગ્રેજોને ડર લાગે છે કે કોર્નવોલિસ ગયા પછી આવ્યા સર જ્હોન શોર. તેમણે એવું વિચાર્યું કે આપણે કોઈની વચ્ચે પડવું નથી, તટસ્થ રહેવું છે. ચાલો, વાત સાચી છે. કંપનીની આબરૂ જોખમમાં મુકાય છે. સર જ્હોન શોર આવે છે. બધું બરાબર ચાલે છે. અંગ્રેજોની ધાક ઓછી થાય છે એવું પણ અમને દેખાય છે. બને છે એવું. વેલેસ્લી રાજાઓ પાસે જઈને એવું કહે છે કે તમારે ચિંતા કરવાની જરૂર નથી, અમે તમને સારી એવી તાલીમ આપીશું, તાલીમ પામેલું લશ્કર આપીશું, રક્ષણ આપીશું, બધું આપીશું. પણ બદલામાં શરત એક છે, ખર્ચો તમારો, લશ્કર અમારો. પણ તેનો પગાર અને ખર્ચો રાજાએ આપવાનો. કાં તો પોતાનો કિંમતી પ્રદેશ અંગ્રેજોને આપી દેવાનો અથવા તો કેદ. અંગ્રેજોની મંજૂરી વગર રાજા કોઈની સામે દોસ્તી કે દુશ્મની ન કરી શકે. ઘરમાં જેવા જાસૂસ, હવે જાસૂસ કઈ રીતે? દરબારમાં એક અંગ્રેજ અફસર રાખવાનો, કાયમ માટે બેસાડવાનો, જે બધી ખબરો રાખે. કોઈ બીજા વિદેશીઓને નોકરીમાં રાખી શકાતા ન હતા. પરિણામ શું આવતું હતું? રાજાઓને લાગે કે તેઓ સુરક્ષિત છે, પણ હકીકતમાં તેઓ અંગ્રેજોના ગુલામ બની ગયા હતા. એટલે જ આ મીઠા ઝેર સમાન જે લાગતું હતું. મીઠું ઝેર, આ તમે સાંભળ્યું હશે. વેલેસ્લીએ ટીપુ સુલતાનને કહ્યું, સ્વીકારી લો આ યોજના. પણ ટીપુ સુલતાન એ તો સ્વાભિમાની હતા. તેમણે સાફ ના પાડી દીધી. આજ તકની રાહે બેઠેલા અંગ્રેજોએ નિજામ સાથે મળીને મૈસૂર પર ચોથો મોટો હુમલો કર્યો. 1799ની વાત છે. આ ભયાનક હુમલામાં ટીપુ સુલતાન લડતા લડતા શહીદ થાય છે. મૈસૂર પર કંપનીનો સિક્કો લાગી જાય છે. 1799 મૈસૂરના વાઘનો અંત થાય છે. વેલેસ્લી પછી આવે છે લોર્ડ હેસ્ટિંગ્સ. તેમણે એવું જોયું કે નેપાળના ગુરખાઓ એ બહુ બહાદુર છે. તેમની સાથે યુદ્ધ કર્યું અને હરાવીને તેમને જ પોતાની અંગ્રેજ સેનામાં સામેલ કરી દીધી. ભારતની પ્રજા અને દેશી રાજ્યોના મનમાં ભરેલો જે ગુસ્સો ભરાયેલો હતો, અંગ્રેજોની સતત વધતી સત્તાને કારણે ચારે તરફ અસંતોષની આગ સળગી ઉઠે છે. આ આગ ઠંડી કરવા અને ભારતીયોમાં એકતા ન થાય તે માટે બ્રિટિશ સરકારે વિલિયમ બેન્ટિંગ ભારતના ગવર્નર જનરલ બનાવ્યું. બેન્ટિંગે જોયું કે ડરાવીને નહીં પણ પ્રેમથી કામ લેવું પડશે. તેમણે પ્રજા માટે ઉદારતા ભર્યા કાર્યો કર્યા, જેને કારણે તેઓ ઇતિહાસમાં ઉદાર ગવર્નર જનરલ તરીકે ઓળખાય. પરંતુ શાંતિનો આ સમય એ લાંબો નથી ચાલતો. ઈસવીસન 1848ની વાત છે. 1848 ભારતમાં પગ મૂકતાની સાથે એક ઉગ્ર, જિદ્દી અને સામ્રાજ્યવાદી માનસ ધરાવતા ગવર્નર જનરલ, જેનું નામ હતું લોર્ડ ડેલહાઉસી. લોર્ડ ડેલહાઉસી એનું સપનું હતું કે ગમે તેમ કરીને બ્રિટિશ કંપનીનું રાજ્ય આખા ભારતમાં ફેલાવવું. આ માટે તેણે એક કૂટ ત્રિપુટી નીતિ અપનાવી, જીત, જપ્તી અને ખાલસા નીતિ. ડેલહાઉસીએ ભારતના રાજ્યોને હડપ કરવા માટે અલગ અલગ બહાના શોધ્યું અને રાજ્યો ખાલસા એટલે કે પોતાના કબજામાં કરવા લાગ્યા. તેણે યુદ્ધ કરીને નીચલું જે બર્મા છે અને પંજાબના કેટલાક પ્રદેશો છે એ જીતી લીધા. જો કોઈ રાજા સંતાન વગર મૃત્યુ પામે તો તેનો દત્તક પુત્ર લેવાનો હક એ નાબૂદ કરી દીધો, તેનું રાજ્ય છીનવી લેવાનું.
આ રીતે સતારા, જૌનપુર, સંબલપુર, ઉદયપુર એવા સાથે નાગપુર જેવા રાજ્યો બ્રિટિશ શાસનમાં ભેળવવામાં આવ્યું. અવધના રાજા પર કુશાસનની તલવાર લગાવવામાં આવી હતી. નિજામ સાથે નિજામના માથે દેવો વધી જાય છે અને કરજ વસૂલવાના નામે તેના સમૃદ્ધ પ્રાંત એ જપ્ત કરી લેવામાં આવે છે. સાથે તાંજોર જેવા રાજ્યોની માત્ર નામની સત્તાનો પણ અંત કરવામાં આવે છે. ડેલહાઉસી માત્ર રાજ્યો પડાવનારો શાસક નથી, તે એક ચતુર સુધારાવાદી પણ હતો. પોતાના વેપાર અને સૈન્યની સુવિધા માટે તેણે ભારતમાં આધુનિકતાના બીજો રોપ્યા. પ્રથમ રેલવે ઈસવીસન 1853માં ભારતની ધરતી પર મુંબઈથી થાણાની વચ્ચે ટ્રેન દોડાય છે. સંદેશા વ્યવહારની વાત કરીએ તો ભારત અને ઇંગ્લેન્ડની વચ્ચે જે તાર છે ટેલિગ્રામ એ વ્યવહાર શરૂ થાય છે. બાંધકામ અને શિક્ષણ ક્ષેત્રે જોઈએ આપણે તો જાહેર બાંધકામ ખાતા PWDની સ્થાપના થાય છે અને દેશમાં અંગ્રેજી કેળવણીની વ્યવસ્થા એ શરૂ થાય છે. સામાજિક સુધારાઓ પણ હતા. સમાજમાં ક્રાંતિ લાવવા, વિધવા પુનર્વિવાહ કાયદો અને બાળ લગ્ન પ્રતિબંધક ધારો એ પણ તેના જ સમયમાં પસાર થાય છે. ઈસવીસન 1757માં પ્લાસીના યુદ્ધથી જે બ્રિટિશ સામ્રાજ્યની શરૂઆત થઈ તેને 100 વર્ષ પૂરા થયા. 1857 સુધીમાં કંપનીએ અઢળક સત્તા અને જમીન મેળવી લીધી. આ પ્રગતિ ભારતીયોના આંસુ અને લોહી પર બનેલી હતી. ડેલહાઉસી દમનકારી નીતિઓએ ભારતના રાજાઓ પ્રજાના દિલમાં નફરતની જે આગ લગાડી છે તે હવે કાબુ બહાર હતી અને અંતે આ 100 વર્ષથી દબાયેલો જે ગુસ્સો છે, અસંતોષ છે, આક્રોશ છે, એ જ્વાળામુખીની જેમ ફાટે છે, જેને ઇતિહાસ 1857 ભારતનો પ્રથમ સ્વતંત્ર સંગ્રામ કહે છે. એના વિશે આપણે આગળ જોવાના છીએ.